નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવત આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચમાં 4 રસ્તા નજીક માલીવાડ વિસ્તારના એક મકાનમાં આગ, શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા અફરાતફરી મચી। 2 ફાયર ટેન્ડરોની મદદથી આગ પર કાબુ મેળવાયો। સદનસીબે કોઈ જાનહાનિ નહીં। આગમાં ઘર વકરી બળીને ખાખ। પુરુષોત્તમ રૂપાલાના બચાવમાં આગળ આવ્યા સરકારના મંત્રી। રૂપાલા વિવાદ મુદ્દે ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારનું નિવેદન। લોકસભાની ચૂંટણી વચ્ચે ભારત આદિવાસી સંવિધાન સેનાના હોદ્દેદારોની જાહેરાત। સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે છોટુ વસાવા તો ઉપાધ્યક્ષ તરીકે તેમના પુત્ર દિલીપ વસાવા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજપીપળામાં પ્રસિદ્ધિ માતાજીના દર્શન કરવા સાથે ભાજપ અગ્રણીઓ સાથે બેઠક યોજી। 1 મહિનો ચાલનારી પંચકોશી નર્મદા પરિક્રમાનો 8મી એપ્રિલથી યથાવત રૂટ પર થશે પ્રારંભ। વહીવટીતંત્રની ટીમ દ્વારા રામપુરા શહેરાવ રેંગણ ઘાટ પર કામગીરીનું નિરીક્ષણ કરાયું। લાઈફ જેકેટ પહેરી નાવડીની સવારી કરી પરિક્રમાવાસીઓને ચાલવાના રૂટનું રૂબરૂ નિરીક્ષણ કર્યું। ભરૂચમાં 4 રસ્તા નજીક માલીવાડ વિસ્તારના એક બંધ મકાનમાં આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી। આગની જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનોએ દોડી જઈ 2 ફાયર ટેન્ડરોની મદદથી આગ પર કાબુ મેળવ્યો હતો। સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી। ભરૂચમાં બપોરના સમયે 4 રસ્તા નજીક આવેલ માલીવાડ વિસ્તારમાં સુજનીવાલા પરિવાર ધાર્મિક કામ સંદર્ભે બહાર ગયો હતો। તે દરમિયાન અચાનક ઘરની અંદર શોર્ટ સર્કિટ થતા આગ ફાટી નીકળી હતી। ઘરમાં આગ લાગતાની સાથે જ આજુબાજુના રહેવાસીઓના જીવ તાળવે ચોંટ્યા હતા। આગ લાગવાના બનાવ બાબતે પાડોશીએ ઘર માલિક જાકીર અબ્દુલવાળાને જાણ કરતાની સાથે સમગ્ર પરિવાર ઘરે દોડી આવ્યો હતો અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી। જે બાદ તાત્કાલિક નગરપાલિકાની ફાયરની ટીમ ઘટના સ્થળે આવી 2 બંબાની મદદથી આગ પર કાબુ મેળવ્યો હતો। સદનસીબે આગની અંદર કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ ઘરમાં પડેલો સામાન અને ઘર વગેરે બળીને ખાખ થઈ જવા પામ્યો હતો। ઘર માલિકના જણાવ્યા અનુસાર ઘરમાં 7 થી 8 લાખ રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે, પણ સદનસીબે પરિવાર ઘરમાં ન હોવાના કારણે કોઈ મોટી જાનહાનિ થવા પામી ન હતી। અહીંયા મારા ભાઈને ત્યાં જાકીર હુસેન અબ્દુલ હકીમ સુજનીવાલા ત્યાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી। સદનસીબે કે કોઈ જાનહાનિ નથી થઈ। મારા મામાને ત્યાં ચાલીસો હતો અને અમે ચાલીસામાં ખતમ પડવા ગયા હતા, એટલે અમે બધા ત્યાં ગયા હતા। આગ શોર્ટ સર્કિટ થઈ અને આજ સામેના જે ઘર છે તેમને આગ દેખાઈ અને એ લોકોએ તાત્કાલિક અમને ફોન કર્યો કે ભાઈ તમારે ઘરે આગ લાગેલી છે। એટલે અમે દોડતા આવ્યા અને ત્યાં જોયું તો બહુ મોટી આગ ફેલાઈ ગઈ હતી ઘરની અંદર, ને ઘરની અંદર જે ઘર વકરી હતો, ઘર સામાન હતો તે બળી રહેલો હતો। અમે તાત્કાલિક ફાયર બ્રિગેડને ફોન કરીને ફાયર બ્રિગેડના બંબા પણ અહીંયા આવી ગયા અને એ પણ આગ ઓલવવામાં ચાલુ થઈ ગયા। અને સ્થાનિક લોકો પણ છે, સ્થાનિક કોર્પોરેટર પણ છે, અમે પણ બધા આગ ઓલવવામાં પડી ગયા અને આગ ઓલવવામાં આવી રહી છે અને કોઈ પણ જાતની જાનહાનિ નહીં થઈ। પણ ઘરમાં જે નુકસાન મોટું થયું છે, 4 ઘર છે, સંલગ્ન જોઈન્ટ છે। અહીંયા 150 વર્ષથી અમે આ જ ઘરમાં રહીએ છીએ। 4 પરિવારો હતા, 4 પરિવારો ખતમમાં ગયા હતા, એટલે કોઈ પણ જાતની જાનહાનિ નહીં થઈ, પણ માનહાનિનો બહુ મોટો નુકસાન થયું છે। પુરુષોત્તમ રૂપાલા પ્રત્યે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ દિન પ્રતિદિન વધી રહ્યો છે। રોજ સંવાનું નામ લેતું નથી। એક તરફ ભારતીય જનતા પાર્ટી દ્વારા ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, છતાં ગુજરાતભરમાં રૂપાલા સામે વિરોધ વધતો જઈ રહ્યો છે। ત્યારે પુરુષોત્તમ રૂપાલાના બચાવમાં સરકારના મંત્રી ભીખુસિંહ પરમાર આગળ આવ્યા છે। પુરુષોત્તમ રૂપાલા પ્રત્યે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ દિન પ્રતિદિન વધી રહ્યો છે। રાજપીપળા ખાતે મુખ્યમંત્રી પધાર્યા હતા, ત્યારે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે મીડિયા સમક્ષ રૂપાલા મુદ્દે ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારનું નિવેદન સામે આવ્યું હતું। મંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજનો જે વિરોધ છે એ એમની લાગણીનો વિષય છે। કોઈને કોઈ મતભેદો હોઈ શકે છે। રૂપાલા સાહેબ આમે 3 વાર માફી માંગી ચૂક્યા છે। માફી સિવાય શું બીજું હોઈ શકે, જેનો કોઈ વિકલ્પ નથી। તેમણે વધુમાં જણાવ્યું કે હવે રૂપાલાને માફ કરી દેવા જોઈએ। હોઈ શકે કઈ ના કઈ મતભેદો હોય। આજે 3 વાર માફી માંગી ચૂક્યા બાદ પણ આજે રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ કરી રહ્યા છે, એનું કોઈ નિરાકરણ ખાસ કરવામાં આવશે ખરું? રૂપાલા સાહેબે 3 વખત જ્યારે માફી માંગી છે, ત્યારે હવે જે એમનાથી જે કંઈ બોલાઈ ગયું છે
અને એના માફી સિવાય બીજું શું હોઈ શકે? એનાથી બીજો વિકલ્પ શું? અને હવે માફ કરી જ દેવા જોઈએ. પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવા દ્વારા આદિવાસી સંવિધાન સેનાના હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વાસણા ગામ ખાતે પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાના નિવાસસ્થાન ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આદિવાસી સંવિધાન સેનાના હોદ્દેદારોની જાહેરાત છોટુભાઈ વસાવા દ્વારા કરવામાં આવી હતી. લોકસભાની ચૂંટણી વચ્ચે ભારત આદિવાસી સંવિધાન સેનાના હોદ્દેદારોની જાહેરાત થતાં ભરૂચ લોકસભામાં રાજકીય માહોલ ગરમાયો છે, જેમાં સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે છોટુ વસાવા, તો ઉપાધ્યક્ષ તરીકે તેમના પુત્ર દિલીપ વસાવા, રાષ્ટ્રીય મહામંત્રી તરીકે અંબાલાલ જાદવ, મંત્રી તરીકે રાજુ વસાવા, ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે રાકેશ ચૌધરીના નામની જાહેરાત કરવામાં આવી હતી. તેમજ અન્ય હોદ્દેદારોને પણ જાહેરાત છોટુભાઈ વસાવા દ્વારા કરવામાં આવી હતી. છોટુ વસાવાના મોટા પુત્ર મહેશ વસાવા ભાજપમાં જોડાતા નવા સંગઠનની રચના કરવામાં આવી હતી. હવે જોવું રહ્યું કે આગામી લોકસભાના ઇલેક્શનમાં ભરૂચ બેઠક પર કેટલા અને કયા ઉમેદવારો મેદાનમાં ઉતરે છે અને કયા ઉમેદવાર તેનાથી ફાયદા કે નુકસાન થાય છે તે જોવું રહ્યું. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળાની મુલાકાતે આવી હરસિદ્ધિ માતાજીના દર્શન કરવા સાથે ભાજપ અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી. મુખ્યમંત્રી ગાંધીનગરથી રાજપીપળા હેલિપેડ પર હેલિકોપ્ટર દ્વારા સવારે આવી પહોંચ્યા હતા. ત્યાંથી સીધા હરસિદ્ધિ માતા મંદિરે આવી માતાજીના દર્શન કર્યા હતા, જેમની સાથે પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર, સાંસદ મનસુખ વસાવા, ગીતાબેન રાઠવા, ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ જોડાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવનિર્મિત નર્મદા કમલમ કાર્યાલય ખાતે પહોંચી ભાજપાના સિનિયર કાર્યકર્તાઓ સાથે યોજેલ બૃહદ બેઠકમાં પહોંચ્યા હતા. દીપ પ્રાગટ્ય કરી બેઠકને ખુલ્લી મૂકી હતી. મુખ્યમંત્રીએ કમલમ ખાતે વિવિધ આગેવાનોની મુલાકાત કરી સામાજિક આગેવાનો સાથે ચર્ચા કરી હતી. 3 કલાક કમલમ ખાતે બેઠક કરી ભરૂચ અને છોટાઉદેપુર બેઠક 5 લાખ કરતાં વધુ મતોથી જીતવા આહવાન કર્યું હતું અને ભરૂચ બેઠક પર ખાસ ધ્યાન રાખી વિકાસના કામોથી વંચિત વિસ્તારોમાં સૌથી વધુ કામગીરી કરવાની સૂચના આપી હતી. આજરોજ મુખ્યમંત્રી શ્રી નર્મદા જિલ્લાની મુલાકાતે આવ્યા. બધા જ કાર્યકર્તાઓ સાથે ખૂબ સરસ મિટિંગ થઈ. કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું. આગામી લોકસભામાં 5 લાખ કરતાં વધારે મતોથી કેવી રીતે જીતવું, નાના મોટા પ્રશ્નોની પણ રજૂઆત કરી અને એકદમ સરળ અને સાહજિકતાથી કાર્યકર્તાઓને કેવી રીતે આ ચૂંટણીના રણ મેદાનમાં કામ કરવું, સાથે સાથે લોકોના કામો પણ કેવી રીતે કરવા, સેવાની ભાવનાથી સરકારની યોજનાઓ લાભાર્થી સુધી પહોંચાડવા માટેની સરસ મજાની વાત તેઓએ કરી છે. સેવાની ભાવનાથી કામ કરવાની બધા સૂચના પણ આપી છે. સાહેબ, આપનો ઉમેદવાર હોય કે ગમે તે ઉમેદવાર હોય, પાર્ટીના મોભી તરીકે ભારતીય જનતા પાર્ટીને વધારે મત મળે એ દિશામાં અમને બધાને સૂચના આપી છે. સાહેબ, શરૂઆતથી સીએમ આવી રહ્યા છે બંને સીટો પર, છોટાઉદેપુર લોકસભા સીટ ને ભરૂચ. અત્યારથી મોરચો સંભાળ્યો છે તો ડર લાગે છે ચેતનનો? અરે, ભારતીય જનતા પાર્ટીને ચૈતન્ય ડર ક્યાંથી લાગે? આ તો કાર્યકર્તાઓને મળવા માટે આવ્યા છે. હવે પછીની બીજી બેઠક છે એ સામાજિક આગેવાનો સાથેની બેઠક છે. સામાજિક આગેવાનોના નાના મોટા પ્રશ્નો હશે એ સાંભળશે અને એનું સોલ્યુશન કેવી રીતે આવવું, લોકોની સુખાકારી કેવી રીતે વધે એ દિશાના પ્રયત્ન માટે આવ્યા છે, નહીં કે ચૈતર માટે આવ્યા છે. આખરે શ્રદ્ધાળુઓની માંગ તંત્ર દ્વારા સ્વીકારાઈ છે અને માં નર્મદા પરિક્રમાનો રૂટ યથાવત જ રહેશે. માં નર્મદાની ઉત્તર વાહિની પરિક્રમા તારીખ 8મી એપ્રિલ સોમવારથી શરૂ થઈ 8મી મે 2024 સુધી ચાલશે. પરિક્રમા અર્થે આવતા શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તેને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂરતી કાળજી સાથે વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવે છે. નર્મદા પરિક્રમાનો રૂટ પણ યથાવત રહેશે. પરિક્રમા શરૂ થવાના પૂર્વે જિલ્લા કલેક્ટર શ્વેતા તિવતિયા દ્વારા સ્થળ પર જઈ રામપુરા ઘાટ અને શહેરાવ ઘાટ ખાતે નાવડીઓની કરાયેલી સુવિધાઓ, શ્રદ્ધાળુઓ માટે વિસામો, પરિક્રમા પથ સહિત સુરક્ષા વ્યવસ્થા અંગેની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. તેમજ નાવડી સંચાલકો અને શ્રદ્ધાળુઓ માટે સુવિધાની કામગીરી કરી રહેલી એજન્સીના પ્રતિનિધિઓ સાથે જરૂરી ચર્ચા કરી કેટલાક સૂચનો કર્યા હતા. નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તિવતિયાએ પરિક્રમા અર્થે આવતા ભાવિક ભક્તોને અપીલ કરતા જણાવ્યું હતું કે આ પરિક્રમા 8મી એપ્રિલથી શરૂ થવાની છે, ત્યારે અહીં આવતા શ્રદ્ધાળુઓ શાંતિપૂર્ણ માહોલમાં પરિક્રમા શરૂ કરે અને શાંતિપૂર્ણ માહોલમાં પરિક્રમા પૂર્ણ કરીને જાય. વહીવટી તંત્ર દ્વારા પૂરતી માત્રામાં નાવડીઓની સુવિધા કરવામાં આવે છે. શ્રદ્ધાળુઓ માટે નાવડી સંચાલન, પાર્કિંગ, આરોગ્ય, સલામતી, છાંયડો, પીવાના પાણીની વ્યવસ્થા તેમજ બેબી ફીડિંગ રૂમ, કંટ્રોલ રૂમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ભાવિકો પણ વહીવટી તંત્રને પૂરતો સહયોગ આપશે તેમ પણ જણાવ્યું હતું. માં નર્મદા ઉત્તર વાહિની પરિક્રમા આ વર્ષે 8મી એપ્રિલથી 8 મઈ સુધી થવાની છે. દર વર્ષે નર્મદા પરિક્રમા 14 કિલોમીટરની થાય છે અને આ વખતે પણ એનો રૂટ યથાવત રહેશે.
જિલ્લા તંત્રમાંથી બધી તૈયારીઓ કરવામાં આવી રહી છે અને આ બધી તૈયારીઓ જોવા માટે આજે આપણે મા નર્મદાના કાંઠે આવ્યા છે. પ્રવાસન વિભાગના સૌજન્યથી આ વખતે બહુ સરસ સુવિધાઓ પાડવામાં આવશે, જેમાં હોલ્ડિંગ હેંગર, બેબી ફીડિંગ રૂમ, હેલ્થ રૂમ્સ, મીડિયા રૂમ, એડમિનિસ્ટ્રેટિવ રૂમ્સ, કંટ્રોલ રૂમ્સ બધાની વ્યવસ્થા કરવામાં આવશે. આથી હું બધા ભાવિકોને અપીલ કરું છું કે આ વર્ષે નર્મદા પરિક્રમા શાંતિપૂર્વક જળવાય અને બધા ભાવિકો તંત્રને પણ સહકાર આપે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની રજૂઆતોના પગલે વિવિધ વિકાસ કાર્યો મંજૂર થતા ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત એવી અંકલેશ્વર જેઆરડીસી હજારો ઉદ્યોગો ધમધમે છે, જેમાં લાખો લોકો રોજગારી મેળવી રહ્યા છે, પણ રોડ રસ્તા સહિત અનેકવિધ સમસ્યાઓ પણ અહીં છે, જે અંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા સમયાંતરે રજૂઆતો કરવામાં આવતી રહે છે. ત્યારે હાલમાં અંડરગ્રાઉન્ડ કેબલિંગ, રસ્તા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે જગ્યા ફાળવણી વગેરેની માંગ પૂર્ણ થતાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં પ્રમુખ જશુભાઈએ તે અંગેની માહિતી આપી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. પત્રકાર પરિષદમાં અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના અન્ય હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. પછી અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિસિફિકેશનનું છે, પછી સીઓપી બધા ડેવલપ કરેલા છે, પછી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું જગ્યાની ફાળવણી જીઆઈડીસી દ્વારા કરવામાં આવી છે. પછી સદાનંદ હોટલ જોડે જે આરસીસી રોડ છે એની મંજૂરી આપીને વર્ક ઓર્ડર આપી દીધેલો છે. પછી રોડની મેં તમને વાત કરી કે ટોટલ 73 કરોડ રૂપિયાના રોડ છે, એમાં 26 કરોડની ગ્રાન્ટ સરકારમાંથી મળેલી છે અને આ રોડ ટોટલ 129 કિલોમીટરના રોડ બનાવવામાં આવેલા છે. આખા એસ્ટેટમાં રેસિડન્ટ એરિયામાં અને ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં સંપૂર્ણ રોડનું કામ પૂરેપૂરું પૂર્ણ થયેલું છે. એવું કોઈ વસ્તુ અમે જે અમારું બંધારણ છે એ પ્રમાણેનું છે અને કોઈને બી જો એવો કોઈ વિરોધ હોય તો અમને રાઇટિંગમાં આપી શકે છે અને એની અમારી સમિતિ છે એ નિર્ણય લેશે. ભાજપ સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે જંબુસર ખાતે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. 6 એપ્રિલ એટલે ભાજપ સ્થાપના દિન, જેની ઉજવણી ભારતભરમાં ભાજપ દ્વારા કરવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટીની સ્થાપના શ્યામા પ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાળ દ્વારા કરવામાં આવી હતી, જેના 44મા સ્થાપના દિવસ નિમિત્તે જંબુસર વિધાનસભામાં યુવા મોરચા દ્વારા ભાજપ સ્થાપના દિન નિમિત્તે જંબુસર ખાતે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાઇક રેલી જંબુસર ભાજપ કાર્યાલયથી કાવા ભાગોળ, લીલોતરી બજાર, મુખ્ય બજાર, કંસારા ઢોર, ટંકારી ભાગોળ થઈ પરત કાર્યાલય ખાતે પહોંચી હતી. બાઇક રેલીને જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામી દ્વારા પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, શહેર પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ, યુવા મોરચા તાલુકા પ્રમુખ જયપાલસિંહ, એપીએમસી ડિરેક્ટર હરદીપસિંહ, આમોદ તાલુકા યુવા મોરચા પ્રમુખ વિરાજસિંહ રાજ, મહામંત્રી બળવંતસિંહ પઢિયાર, વિરેનભાઈ શાહ સહિત હોદ્દેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વિશેષમાં આજે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના તથા તમામ કાર્યકર્તાઓ દ્વારા જંબુસર ખાતે ભવ્યાતિ ભવ્ય બાઇક રેલી કરી અને વિધાનસભાની અંદર પ્રચાર અને પ્રસાર કાર્ય શરૂ કર્યું. વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટી સૌથી વધારે મત પ્રાપ્ત કરીને ભરૂચ જિલ્લાની લોકસભામાં 5 લાખથી પણ વધુ મતોથી અમે સૌ કાર્યકર્તાઓ સંકલ્પ કરીએ છીએ. આ વિધાનસભાની અંદર સારા એવા મત કાઢીને ભવ્યાતિ ભવ્ય વિજય પ્રાપ્ત કર્યું છે. એવા સંકલ્પ સાથે અમે આજના દિવસે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસના દિવસે અમે શુભ પ્રારંભ કર્યો છે. તે નિમિત્તે પણ હું કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ભરૂચના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ દ્વારા વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા દર વર્ષે 7 એપ્રિલના રોજ વિશ્વ સ્વાસ્થ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો આ વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ દ્વારા ભરૂચ અંકલેશ્વરથી હાંસોડ સુધીની સાયકલિંગ યાત્રાનું આયોજન કરી લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવાનો પ્રયાસ કરાયો હતો. આ સાયકલ યાત્રા દરમિયાન નિલેશ ચૌહાણે જણાવ્યું હતું કે આ વર્ષે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા મારું સ્વાસ્થ્ય મારો અધિકારની થીમ પર વિશ્વ આરોગ્ય દિવસ ઉજવાઈ રહેલો છે. વિશ્વ સ્વાસ્થ્ય દિવસ નિમિત્તે અંકલેશ્વર ભરૂચના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા
શ્વેતા વ્યાસે જણાવ્યું કે મારું સ્વાસ્થ્ય મારો અધિકારના બદલે મારું સ્વાસ્થ્ય મારી જવાબદારી સૂત્ર અપનાવી દિવસ દરમિયાન કમસે કમ 1 કલાક પોતાની જાત માટે ફાળવી સાયકલિંગ, રનિંગ, વોકિંગ અથવા અને કોઈપણ પ્રકારની કસરત તથા સ્વસ્થ ખોરાક લેવો જરૂરી છે. જો વ્યક્તિ સ્વસ્થ હશે તો જ સ્વસ્થ સમાજ બનશે. તેથી દરેક વ્યક્તિએ મારું સ્વાસ્થ્ય મારો અધિકારના બદલે મારું સ્વાસ્થ્ય મારી જવાબદારી સૂત્રને અપનાવી સ્વસ્થ સમાજ અને સ્વસ્થ વિશ્વના નિર્માણ કરવામાં આપણે સહભાગી બનવું જોઈએ. ભરૂચમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવા સતત પ્રયત્નશીલ રહેતા સાયકલિસ્ટ નિલેશ ચૌહાણે તેમનું અસહ્ય કમર દર્દ રહેતું હતું, જે 3 વર્ષ દરમિયાન સાયકલિંગ, રનિંગ જેવી શારીરિક કસરત દ્વારા અસહ્ય કમર દર્દમાં પણ સંપૂર્ણ સ્વસ્થતા મેળવી શકેલ છે. તથા ભરૂચના મહિલા સાયકલિસ્ટ શ્વેતા વ્યાસે સાયકલિંગ તથા ફિટનેસ એક્ટિવિટી દ્વારા 2 વર્ષ દરમિયાન તેમનું 30 કિલો વજન ઓછું કર્યું છે. તથા ભરૂચ જિલ્લાની જનતાને શારીરિક કસરત દ્વારા સ્વાસ્થ્ય જીવન અપનાવવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. આ સાયકલ યાત્રાનો મુખ્ય હેતુ એ છે કે આજે વર્લ્ડ હેલ્થ ડે નિમિત્તે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કમિટી વર્લ્ડ હેલ્થ ડે ઉજવી રહી છે અને જેનો મેઇન હેતુ મારી હેલ્થ મારો અધિકાર એ છે. પણ મારું કહેવું એવું છે કે દરેક વ્યક્તિએ મારી હેલ્થ મારી જવાબદારી પ્રમાણે વર્તી અને એ રીતે રોજ સાયકલિંગ કે રનિંગ કરીને ઉજવી શકે છે રોજ જ અને સ્વસ્થ રહી શકે છે. અમે આજે ભરૂચ, અંકલેશ્વર, સજોદ એમ સાયકલ યાત્રા યોજી અને વિવિધ લોકોને મળ્યા અને એમને પોતાના હેલ્થ વિશે કેવી રીતે જાગૃત રહેવું જોઈએ, રોજ એમણે ઓછામાં ઓછો અડધો કલાક આપી અને પોતાની હેલ્થ માટે નાનો અમસ્તો પ્રયાસ કરવો જોઈએ, એ માટે અમે એ લોકોને માહિતી આપી છે. શ્રી રેવા સેવા સમન્વય સમિતિ ભરૂચ દ્વારા સમાજ પરિવર્તનમાં પ્રબુદ્ધ નાગરિકોની ભૂમિકા એ વિષય પર બીપીએસ સ્વામિનારાયણ મંદિરના નીલકંઠ સભાગૃહ જાડેશ્વર ખાતે પ્રબુદ્ધ નાગરિકોની ગોષ્ઠી યોજાઈ હતી. આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘ સંચાલક મોહન ભાગવતજીએ જણાવ્યું હતું કે સ્વતંત્ર દેશમાં નાગરિક કર્તવ્ય પાલન એ જ દેશભક્તિનું પ્રગતિકરણ કહેવાય. તેમણે આહવાન કર્યું હતું કે સામાજિક સમરસતા, કુટુંબ પ્રબોધનથી સંસ્કાર સિંચન, પર્યાવરણ સંરક્ષણ, સ્વદેશી ભાવ જાગરણ અને નાગરિક કર્તવ્ય બોધના આધાર પર સમાજમાં રહેલી સજ્જન શક્તિ સંગઠિત થઈ કાર્યમાં ગતિશીલ બની સમાજ પરિવર્તનના કાર્યમાં કામે લાગે. તેમણે ઉમેર્યું હતું કે સમાજમાં રહેલા જ્ઞાતિ જાતિના ભેદને દૂર કરવા આચરણ દ્વારા વિશેષ પ્રયાસો થાય, સજ્જન શક્તિનું નેટવર્ક ઊભું થાય એવા વિશેષ પ્રયાસો કરવા પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે સમાજમાં સેવા, સ્વાસ્થ્ય, પર્યાવરણ, કલા, સાહિત્ય, લેખન, ઉદ્યોગ અને સમાજ પરિવર્તનના ક્ષેત્રમાં 120થી વધુ પ્રબુદ્ધ નાગરિકોએ ઉપસ્થિત રહી પોતાના દ્વારા ચાલતા પ્રકલ્પો વિશે વિચાર, મંતવ્યો રજૂ કર્યા હતા. આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય કાર્યકારિણી મંડળના સદસ્ય અને પૂર્વ સરકાર્યવાહ ભૈયાજી જોશીએ વિષય પ્રસ્તાવનામાં જણાવ્યું હતું કે દુનિયાની સૌથી પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરાના આપને વાહક હોય, સમયાંતરે સમાજ જીવનમાં આવતા દોષોને કારણે ઉદ્ભવતી સમસ્યાનું સમાધાન પણ સમાજની સજ્જન શક્તિ જેવી કે આધ્યાત્મિકતા, શિક્ષણ, કલા અને ઉદ્યોગ શક્તિના આધાર પર જ નિરાકરણ લાવવાની આપણી પરંપરા રહી છે. સમાજના દરેક વ્યક્તિનું જીવન સંસ્કારિત બને અને એના થકી સમગ્ર સમાજ સંસ્કારિત બનશે. આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય પશ્ચિમ ક્ષેત્રના અને વડોદરા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે ભરૂચ જિલ્લાના કાર્યકર્તા બંધુઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ કડવા પાટીદાર જ્ઞાતિ પંચ ટ્રસ્ટ ઉમિયા માતાજી મંદિર સંચાલિત ટ્રસ્ટ દ્વારા સમાજના ભરૂચ શહેરના વડીલો માટેનો અનેરો કાર્યક્રમ વડીલોનો આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડીલોની ખુશી તેમજ જેઓના જૂના સાથીદારોને મળી સંસ્મરણોને વાગોડી વૃદ્ધાવસ્થાની પાનખરમાં વસંતના વૈભવની અનુભૂતિ કરે તેવા આશય સાથે ભરૂચ કડવા પાટીદાર જ્ઞાતિ પંચ ટ્રસ્ટ દ્વારા વડીલોનો આનંદ મેળો દાંડિયા બજાર સ્થિત ઉમિયા માતાજીના મંદિર ખાતે આયોજિત કરાયો હતો, જેમાં 60થી 93 વર્ષના વડીલો સામેલ થયા હતા. આ આનંદસભર અનોખા કાર્યક્રમમાં ઉમિયા માતાજીની આરતી, યોગ, જ્ઞાન અને રમૂજી મનગમતી રમતગમતનું વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું. આનંદસભર અનોખા કાર્યક્રમમાં સંજય પટેલ અને તેમના સાથીદારો સહિત યુવા ટીમે સુંદર આયોજન કર્યું હતું. અને એનો પોઈન્ટ છે પેટના વચ્ચેના ભાગ, બંને હથેળીમાં પગમાં પણ કરી શકો છો. અને બીજો એક પોઈન્ટ છે અહીંયા આની ઉપર પહેલી આંગળીનો પહેલો વેડો એની નીચેનો પોઈન્ટ. ઓમ ઉચ્ચારણ કરવાથી કઈ ફાયદો થાય? હા, પણ એમાં એવું છે લાંબા ગાળે ફાયદો થાય છે. એટલે થાઇરોઇડની ગોળી કોઈ દિવસ અચાનક કોઈ ઉપચારો લઈને બંધ ના કરે, કારણ કે લોકો આવું બહુ કરતા હોય છે. એટલે મેં આ કહેવાનું બંધ કરી દીધું છે. થાઇરોઇડ ડિસ્ટર્બ થાય તો ખબર છે શું થાય, બરાબર, બધું જ ડિસ્ટર્બ થઈ જાય. આ વડીલોનું આયોજન કરવાનો અમારો મુખ્ય હેતુ
ફક્ત ને ફક્ત એ લોકોની ખુશી, એમની લાગણી અને એમનું બાળપણ અને એમના સાથેના સાથીદારો બધા ભેગા થાય અને પોતે ખુશી ખુશી હર્ષની લાગણી અનુભવે, એ અમારો પ્રયાસ છે. એમની સાથે સાથે અમે એક આ પ્રસંગમાં યોગદાન માટે પણ સ્વાતિબેનને બોલાવ્યા છે અને સ્વાતિબેન દ્વારા એમને યોગનું થોડું ઘણું જ્ઞાન પણ આપવાના છે. અને સાથે સાથે અમે લોકો એક રમૂજી રમત ગેમ પણ રાખવાના છે કે જેથી કરીને એ લોકોને ખુશી મળે અને પોતે જૂના સ્મરણો યાદ કરી શકે. અમે અત્યારના એવું વિચારી રહ્યા છે કે અમારા આ પ્રસંગને અનુરૂપ આપના માધ્યમથી જો બધા જોઈ અને પોતે બધા સમાજ આ રીતના જો વર્તે તો કદાચ રામ રાજ્ય સ્થાપિત થયું છે તો ખરેખર આવી રીતના દરેક ખૂણા સુધી રામ રાજ્યનું સ્થાપન થઈ શકે એવી અમારી અપેક્ષા છે. બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિના ઉપલક્ષમાં ભીમોત્સવનું આયોજન કરવામાં આવ્યું. ભરૂચના બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે ડોક્ટર બાબા સાહેબની જન્મજયંતિ સમિતિ ભરૂચ દ્વારા તેઓને યાદ કરીને એમના કાર્યોની કદર અને ઋણ અદા કરવાના આશય સાથે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા વિવિધ સહયોગી સંસ્થાઓના સહકારથી ભવ્ય ભીમોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડોક્ટર બાબા સાહેબના સમાજ અને રાષ્ટ્ર ઉત્થાનના કાર્યોનું સંસ્મરણ કરી તેઓના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું, જેમાં અનુસૂચિત સમાજના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સહિત પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ જિલ્લા દ્વારા વાર્ષિક જિલ્લા કારોબારી તથા સાધારણ સભાનું આયોજન અંકલેશ્વરના શ્રી સિદ્ધ રુદ્ર બ્રહ્મ ભવન ખાતે આયોજન કરવામાં આવ્યું, જેનું ભરૂચ જિલ્લા બ્રહ્મ સમાજના પ્રમુખ બિપિનભાઈ ભટ્ટ, આ પ્રસંગે પ્રદેશના પૂર્વ પ્રમુખ બીકે ભટ્ટ, પ્રદીપભાઈ રાવલ, દક્ષિણ ગુજરાતના પ્રમુખ લલિતભાઈ શર્મા, દીપકભાઈ ઉપાધ્યાય સહિત જિલ્લા મહામંત્રી બિપિનભાઈ પટેલ હાજર રહ્યા હતા. આ પ્રસંગે હાંસોડ તાલુકાના જનકભાઈ પટેલની જિલ્લાના આગામી 3 વર્ષના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી, તેમજ વિશેષમાં બિપિનભાઈ ભટ્ટને જિલ્લા કોર કમિટી સભ્ય તથા પ્રથમ પ્રદેશમાં સ્થાન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિશિષ્ટ મહાનુભાવો તરીકે ભરૂચ નગરપાલિકાના કાઉન્સિલર ચિરાગભાઈ ભટ્ટ, તાલુકા પંચાયતના સભ્યો મેહુલભાઈ જોશી, ગૌપૂજક કૌશિકભાઈ જોશી, બાદલભાઈ પંડ્યા તથા મોટી સંખ્યામાં બ્રહ્મબંધુઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હિરેનભાઈ ભટ્ટ તથા કિરણભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું. ભરૂચ ખાતે ગ્રેટ ગોલ્ડન સર્કસનો શુભારંભ થયો છે. ભરૂચના દહેજ બાયપાસ રોડ પર મઢુલી સર્કલ નજીક સર્કલ ક્ષેત્રે નામના પ્રાપ્ત ગ્રેટ ગોલ્ડન સર્કસનું રિબિન કાપીને નંદેલાવ સરપંચ લક્ષ્મીબેન ચૌહાણના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન પ્રસંગે ગ્રેટ ગોલ્ડન સર્કસના મેનેજર અને માલિક અને સ્ટાફ સભ્યો સહિત આસપાસની સોસાયટીના સર્કસ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. નેત્રંગ પોલીસ મથકમાં નોંધાયેલ પ્રોહિબિશનના 2 અલગ અલગ ગુનામાં નાસ્તા ફરતા એક આરોપીને ભરૂચ એસઓજીની ટીમે છેલ્લા 4 વર્ષથી નાસ્તા ફરતા બીજા આરોપીને નેત્રંગ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નેત્રંગ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન દારૂના ગુનામાં નાસ્તા ફરતા આરોપી સીતારામ ભારજીભાઈ વસાવાને નેત્રંગ ચોકડી પાસેથી પકડી પાડ્યો હતો. આ આરોપીને વધુ તપાસ અર્થે એસઓજી પોલીસ મથકમાં સોંપવામાં આવ્યો છે, જ્યારે અન્ય એક આરોપી ઝડપાવાના બનાવમાં નેત્રંગના પીએસઆઈ આર ગોહિલ અને તેમની ટીમે નેત્રંગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીની માહિતી એકત્ર કરી આરોપીઓને શોધી કાઢી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા ચોક્કસ માહિતી મેળવી કે નેત્રંગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 4 વર્ષથી નાસ્તા ફરતા આરોપી મુકેશ અર્જુનભાઈ ચૌધરી, રહેવાસી મૂળ, રહેવાસી અંકવાડે, હસાવત, તાલુકો શાહદા, જિલ્લો નંદુરબાર, હાલ રહેવાસી ગલી નંબર 1, જગતાપવાડી, જિલ્લો નંદુરબાર, મહારાષ્ટ્રને ચોક્કસ બાતમીના આધારે શાહદા ખાતેથી ઝડપી પાડ્યો. આરોપીના નામે કવાંટમાં 2 અને શાહદામાં 1 ગુનો નોંધાયેલ છે.
અખિલ રાજસ્થાન સેવા મંડળ અંકલેશ્વરના રજત જયંતિ મહોત્સવ નિમિત્તે હોળી સ્નેહ મિલન અને રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોકુલ પાર્ટી પ્લોટ જીઆરડીસી અંકલેશ્વર ખાતે અખિલ રાજસ્થાન સેવા મંડળ અંકલેશ્વરના રજત જયંતિ મહોત્સવ નિમિત્તે હોળી સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગરવી ગુજરાત અને રંગીલા રાજસ્થાનનો સુભગ સમન્વય જોવા મળ્યો હતો. આ પ્રસંગે રાજસ્થાનના પ્રખ્યાત પનિહારી ગ્રુપ દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમની શાનદાર પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ પ્રસંગે સમસ્ત રાજસ્થાન સેવા મંડળ અંકલેશ્વરના હોદ્દેદારો તેમજ રાજસ્થાની પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. દાંડિયા બજાર સ્વામિનારાયણ મંદિર ભરૂચ ખાતે ફ્રૂટ ઉત્સવની ઉજવણી કરવામાં આવી. વડતાલ સંસ્થા સંચાલિત ભરૂચના દાંડિયા બજાર સ્વામિનારાયણ મંદિર ખાતે ફ્રૂટ ઉત્સવની ઉજવણી અંતર્ગત ભગવાનને વિવિધ ફ્રૂટનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. હરિભક્તોએ ભગવાન અને અન્નકૂટના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અમે જે પૂર્વે કરેલા પાપો એ તમામ પ્રકારના પાપો વળીને ભસ્મીભૂત થઈ જશે. આજે બંધુ ભૂષણ નામની જે અપ્સરા વચ્ચે અપરાધ કર્યો હતો એમાંથી છૂટવાની માટે મુનિના કહેવાથી 5 માછીની એકાદશી. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં 4 રસ્તા નજીક માલીવાડ વિસ્તારના એક મકાનમાં આગ. શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા અફરાતફરી મચી. 2 ફાયર ટેન્ડરોની મદદથી આગ પર કાબુ મેળવાયો. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. આગમાં ઘર વકરી બળીને ખાખ. પુરુષોત્તમ રૂપાલાના બચાવમાં આગળ આવ્યા સરકારના મંત્રી. રૂપાલા વિવાદ મુદ્દે ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારનું નિવેદન. લોકસભાની ચૂંટણી વચ્ચે ભારત આદિવાસી સંવિધાન સેનાના હોદ્દેદારોની જાહેરાત. સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે છોટુ વસાવા તો ઉપાધ્યક્ષ તરીકે તેમના પુત્ર દિલીપ વસાવા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજપીપળામાં. હરસિદ્ધિ માતાજીના દર્શન કરવા સાથે ભાજપ અગ્રણીઓ સાથે બેઠક યોજી. 1 મહિનો ચાલનારી પંચકોશી નર્મદા પરિક્રમાનો 8મી એપ્રિલથી યથાવત રૂટ પર થશે પ્રારંભ. વહીવટીતંત્રની ટીમ દ્વારા રામપુરા શહેરાવ રેંગણ ઘાટ પર કામગીરીનું નિરીક્ષણ કરાયું. લાઈફ જેકેટ પહેરી નાવડીની સવારી કરી પરિક્રમાવાસીઓને ચાલવાના રૂટનું રૂબરૂ નિરીક્ષણ કર્યું. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.